આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ સ્વાગત છે. આજે આપણે બ્રહ્મચારી અનિલ ભૈયાજીના તત્વાર્થ સૂત્ર પરના એક બહુ જ રસપ્રદ પ્રવચનની વાત કરવાના છીએ. ખાસ કરીને અતિથિ સંવિભાગ નામના એક બહુ જ ઊંડા અને પ્રાચીન ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે આ અદ્ભુત વિષયની ફટાફટ શરૂઆત કરીએ. તો ચાલો સીધા જ વિષય પર આવીએ. આજે આપણે અતિથિ સંવિભાગનો અર્થ, દાન અને પાત્રના પ્રકારો, નવધા ભક્તિ, કરુણા અને ગોચર ભૂમિ અને છેલ્લે દાનના અદ્ભુત ફળ વિશે જાણીશું. આપણી આ સફર પ્રાચીન શાસ્ત્રોની વ્યાખ્યાઓથી લઈને કર્મના ફળની અકલ્પનીય વાર્તાઓ સુધી તાર્કિક રીતે આગળ વધશે. શરૂઆત કરીએ પહેલા વિભાગથી, અતિથિ સંવિભાગનો અર્થ અને આપવાની ભાવનાનો પાયો. આપણે જાણીએ છીએ કે એક સાચો ગૃહસ્થ ક્યારેય માત્ર પોતાના માટે જ કમાતો નથી કે પોતાના પૂરતો જ સીમિત રહેતો નથી. અને આ જ ઉદાર વિચાર જૈન દર્શનના 4 શિક્ષાવ્રતોનો પાયો નાખે છે. જૈન દર્શનના આ 4 શિક્ષાવ્રતો જુઓ: સામાયિક, પ્રોષોદોપવાસ, ભોગ ઉપભોગ પરિમાણ અને અતિથિ સંવિભાગ. અહીં મૂળ ગ્રંથ કેટલી સુંદર રીતે આપણને સમજાવે છે. પહેલા પોતાના સાંસારિક વપરાશ એટલે કે ભોગ ઉપભોગને મર્યાદિત કરવાનો, અને પછી પોતાની પાસે જે વધારાનું છે તેને નિસ્વાર્થપણે અન્ય લોકો સાથે વહેંચી દેવાનું. આને કહેવાય સાચો ક્રમિક આધ્યાત્મિક વિકાસ. હવે મૂળ શબ્દ પકડીએ, અતિથિ. અતિથિ એટલે કે એવો મહેમાન જેના આવવાની કોઈ તિથિ કે તારીખ નક્કી ન હોય, જે કોઈ પણ પૂર્વ નિમંત્રણ કે સૂચના વિના અચાનક આવે. અહીં કોઈ સામાન્ય પાર્ટીના મહેમાનોની વાત નથી થતી, પણ અણધાર્યા પધારેલા પવિત્ર આધ્યાત્મિક સાધુ સંતોની વાત છે, જેઓ આહાર માટે પધારે છે. હવે આગળ વધીએ બીજા વિભાગ પર, દાન અને પાત્રના પ્રકારો. એટલે કે શું આપવું અને કોને આપવું. સાચું કહું તો માત્ર આપવાની ક્રિયા જ પૂરતી નથી, પરંતુ આપણે જે દાન આપી રહ્યા છીએ તે કોણ સ્વીકારી રહ્યું છે તે સમજવું પણ એટલું જ મહત્વનું છે. દાનના 4 મુખ્ય સ્તંભ છે: આહારદાન, ઔષધિદાન, અભયદાન અને જ્ઞાનદાન. પણ બ્રહ્મચારી અનિલ ભૈયાજી અહીં ખાસ ભાર મૂકે છે કે આહારદાન સૌથી મુખ્ય છે. કેમ? કારણ કે જ્યારે કોઈ સાચા મુનિ કે ત્યાગીને આહાર આપવામાં આવે છે ત્યારે તેમના જીવન નિર્વાહ દ્વારા તેમાં ઔષધિ, અભય અને જ્ઞાનદાન સ્વાભાવિક રીતે જ સમાવિષ્ટ થઈ જાય છે. છે ને અદ્ભુત વાત? અને આ બહુ જ રસપ્રદ છે. યોગ્ય અને અયોગ્ય પાત્ર વચ્ચેનો તફાવત. જો કોઈ સુપાત્ર એટલે કે સાધુને દાન આપવામાં આવે તો તે ફળદ્રુપ જમીનમાં બીજ વાવવા જેવું છે. પણ જો કુપાત્ર જેમ કે કોઈ ચોર કે શિકારીને દાન આપવામાં આવે તો તે એક ગુનેગારને હથિયાર આપવા સમાન છે, જેનો તે માત્ર હિંસા માટે જ ઉપયોગ કરશે. મતલબ કર્મનું ફળ સીધું પાત્રની શુદ્ધિ પર જ નિર્ભર કરે છે. ત્રીજો વિભાગ છે નવધા ભક્તિ અને અહંકાર રહિત અર્પણ. દાન આપવાની પદ્ધતિ પણ આપેલી ભેટ જેટલી જ મહત્વની છે. જો રીત સાચી ન હોય તો મનમાં અહંકાર અને અભિમાન જાગવાની પૂરી શક્યતા છે. આ સમજવા માટે પ્રવચનમાં એક બહુ જ મસ્ત ઐતિહાસિક ઉદાહરણ આપ્યું છે. એક રાજા અને એક નગર શેઠ વચ્ચે ભારે સ્પર્ધા અને અહંકાર હતો. સમય જતાં રાજાને વૈરાગ્ય આવ્યો અને મુનિ બની ગયા. ગુરુની આજ્ઞાથી તે જ મુનિરાજ પોતાના જૂના હરીફ શેઠના ઘરે આહાર માટે ગયા, અને જ્યારે શેઠે પૂરા શુદ્ધ ભાવથી તેમને આહાર અર્પણ કર્યો ત્યારે બંનેના અહંકાર સાવ ઓગળી ગયા. આ છે સાચા દાનથી થતું પરસ્પર હૃદય પરિવર્તન. આ પરિવર્તન અચાનક નથી આવતું. એના માટે નવધા ભક્તિના ચોક્કસ તબક્કાઓ છે. પહેલા મન, વચન, કાયા અને આહારની શુદ્ધિ બોલવી. પછી મુનિરાજને ઉચ્ચાસન આપવું, તેમના ચરણ ધોવા, પૂજન અને નમસ્કાર કરવા, અને છેલ્લે શુદ્ધ આહાર આપવો. આ આખી સંરચિત પ્રક્રિયા દાન આપનારના મનમાંથી અભિમાનનો સંપૂર્ણ નાશ કરી દે છે અને નમ્રતા જગાવે છે. આગળની વાત ખરેખર કમાલની છે. સાધુઓની આહાર ગ્રહણ કરવાની પદ્ધતિઓની અદ્ભુત સરખામણી. ભ્રામરી વૃત્તિ એટલે ભમરાની જેમ ફૂલ કે સ્ત્રોતને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર પોષણ લેવું. ગર્ભવૃત્તિ એટલે સ્વાદના ભેદભાવ વિના માત્ર પેટરૂપી ખાડો પૂરવો, અને ગોચરી વૃત્તિ એટલે ગાયની જેમ ચરવું. એક સાચા મુનિ ગાયની જેમ શાંતિથી જે પણ મળે તે ગ્રહણ કરે છે, સ્વાદથી સાવ અલગ રહીને. હવે ચોથા વિભાગ પર આવીએ, કરુણા અને ગોચર ભૂમિ. અહીં આપણે આપવાની ભાવનાને માત્ર આધ્યાત્મિક ગુરુઓ પૂરતી સીમિત નથી રાખતા,
પણ નિર્દોષ પ્રાણીઓ અને સમગ્ર સમાજ તરફ વિસ્તારી રહ્યા છીએ. વિચારો, પ્રાચીન સમયમાં કેવી સુંદર વ્યવસ્થા હતી. ગોચર ભૂમિ, આ જમીનો કાયદાકીય રીતે સુરક્ષિત હતી અને માત્ર ગાયોને મુક્તપણે ચરવા માટે જ રખાતી. એક પ્રકારે પશુઓ માટેનું અતિથિ સંવિભાગ જ હતું. પણ આજની વાસ્તવિકતા જુઓ. શહેરીકરણે આ જમીનો છીનવી લીધી છે. પ્રાણીઓને રસ્તા પર આવવું પડ્યું છે. આ માત્ર વ્યવસ્થાનો અભાવ નથી, પણ આપણા સમાજમાં ઘટતી જતી કરુણા બતાવે છે. આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે આપણે દત્તી એટલે કે દાનના પ્રકારો જોવા પડે. સમદત્તી એટલે વારસદારો વચ્ચે સમાન વહેંચણી. કરુણા દત્તી એટલે ગરીબો કે પ્રાણીઓ માટે શુદ્ધ કરુણાથી અપાતું દાન, જેમ કે પક્ષીને ચણ નાખવી. અને પાત્રદત્તી એટલે યોગ્ય આધ્યાત્મિક સાધુઓને આદરપૂર્વક અપાતું દાન. પક્ષીને ખવડાવવું એ ઉમદા કરુણા છે, પણ સાધુને આહાર આપવો એ સર્વોચ્ચ કક્ષાની પાત્રદત્તી બની જાય છે. અને હવે આપણો છેલ્લો અને કદાચ સૌથી રસપ્રદ વિભાગ, દાનના અદ્ભુત ફળ. નિસ્વાર્થ ભાવે આપવાથી કેવા ચમત્કારિક અને અનેક ગણા પરિણામો મળે છે તે હવે આપણે જોઈશું. પ્રવચનમાં એક બહુ જ સચોટ વાત કહેવાય છે કે દાન આપવાથી સંપત્તિ ક્યારેય ઘટતી નથી. બરાબર એવી જ રીતે જેમ કૂવામાંથી પાણી કાઢવાથી કૂવો ખાલી થતો નથી, નવું પાણી તરત જ ભરાઈ જાય છે. આ એક એવો આધ્યાત્મિક નિયમ છે જે સામાન્ય સમજથી સાવ ઊંધો લાગે. આપણને એમ લાગે કે વહેંચવાથી વસ્તુ ઓછી થશે, પણ વાસ્તવમાં સંપત્તિ વહેંચવાથી તે વધુ સુરક્ષિત થાય છે અને વધે છે. આ કૂવાના ઉદાહરણની જીવંત સાબિતી જોઈએ છે તો આચાર્ય શાંતિસાગરજીના ગૃહસ્થ જીવનનો આ પ્રેરણાદાયક કિસ્સો સાંભળો. જ્યારે તેઓ ખેતી કરતા ત્યારે પક્ષીઓને પોતાના ખેતરમાંથી મુક્તપણે દાણા ખાવા દેતા, ક્યારેય ઉડાડતા નહીં. અન્ય લોકોને લાગતું કે આનાથી પાક ઓછો થઈ જશે, પણ આશ્ચર્ય વચ્ચે આખા ગામમાં સૌથી વધુ પાક તેમના જ ખેતરમાં થયો. આ બતાવે છે કે કુદરત ઉદારતાનો બદલો હંમેશા ઉદારતાથી જ આપે છે. છેલ્લે વાત કરીએ અનેક જન્મો સુધી વિસ્તરેલી ધન્યકુમારની અકલ્પનીય યાત્રાની. એક જન્મમાં તેણે 1 મહિનાથી ઉપવાસ કરતા મુનિરાજને બહુ જ આનંદથી ખીર અર્પણ કરી. આ એક શુદ્ધ અતિથિ સવિભાગનું કાર્ય હતું. હવે આ કર્મના પ્રતાપે જુઓ શું થયું. પુનર્જન્મમાં બાળપણમાં જ પોતાની નાળની નીચે દાટેલો સોનાનો ઘડો મળ્યો. યુવાનીમાં એક જૂનો પલંગ ખરીદ્યો તો પાયામાંથી કિંમતી રત્નો મળ્યા. અને જ્યારે ભાઈઓએ કાઢી મૂક્યો તો ખેડૂતના ખેતરમાંથી ફરી સોનાનો ઘડો મળ્યો. એક શુદ્ધ કાર્યનું કેવું વિશાળ અને નિરંતર મળતું ઇનામ. તો આ બધું જોયા પછી એક ક્ષણ વિચારવા જેવું છે. જો સંસાધનો વહેંચવાથી તે કૂવાના પાણીની જેમ ગુણાકાર પામતા હોય તો આજે આપણે કયા અતિથિનું સ્વાગત કરવું જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેણે આપણને બધાને વિચારતા કરી દીધા છે. આશા છે કે આ ગહન અને પ્રાચીન જ્ઞાન આપણા આધુનિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.